ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 માં ગણિત વિષયમાં આપણે માહિતીનું નિયમન ચેપ્ટર ભણતા રહ્યા છીએ. છેલ્લે આપણે સ્વાધ્યાય નંબર 3.3 પૂરું કર્યું. આપણે જોઈએ કે આપણા રોજબરોજના જીવનની અંદર ઘણી બધી ઘટનાઓ એવી બનતી હોય, બરોબર. ઘણા બધા સમયે આજે આપણને એવું લાગતું હોય કે ખરેખર આ ઘટના બનશે. ઘણી બધી ઘટનાઓ વિશે આપણે એવું વિચારતા હોય કે આ ઘટના રે કદાચ બને પણ ખરી ન પણ. અને ઘણી બધી ઘટનાઓ વિશે આપણે એવું પણ વિચારતા હોય કે આ ઘટના રે ખરેખર બનશે, બરોબર. દાખલા તરીકે આપણે કહીએ કે પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગશે, બરોબર. પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગે છે તો આ ઘટના ક્યારે બનવાની નથી, બરોબર. કારણ કે સૂર્ય જે પશ્ચિમ દિશામાં ઉગવાનો નથી, ક્યારે એ કઈ દિશામાં ઉગવાનો છે તો કે પૂર્વમાં જ ઉગવાનો, બરોબર. એટલે આ ઘટના એ બનવાની જ નથી, બરોબર. પછી કીડીની ઊંચાઈ 3 મીટરથી વધુ હોય છે, બરોબર. તો કીડીની ઊંચાઈ ક્યારે 3 મીટર હોય જ નહીં અને 3 મીટરથી વધે નહીં, બરોબર. એટલી બધી જે થવાની જ નથી કીડીની ઊંચાઈ, બરોબર. પછી જોઈએ તો કે મોટા કદનો ઘન લેવામાં આવે, બરોબર. મોટા કદનો ઘન લેવામાં આવે તો એની બાજુ પણ મોટી બને, તો સાચી વાત છે, બરોબર. મોટા કદનો જે તમે ઘન આકાર લો, મોટા કદનો જે મોટા કદની વસ્તુ લેવામાં લ્યો તો એમાં જે કે ને એની બાજુનું માપ વધવાનું જ છે. પછી હજી એક જોઈએ તો કે ભારત દેશ, બરોબર. ભારતની ક્રિકેટ ટીમ રહી એ આગામી આજે કે વર્લ્ડ કપ જીતશે. હવે પછી જે વર્લ્ડ કપ આવશે એ વર્લ્ડ કપ જીતશે, તો આવું આપણે ચોક્કસ ન કહી શકીએ, બરોબર. આ બને પણ ખરું અને ન પણ બને, બરોબર. ભારત આગામી આજે વર્લ્ડ કપ જીતશે આવું બને પણ ખરું અને ન પણ બને, બરોબર. એટલે એ શક્યતા આજે કે ખરી, પરંતુ આપણે ચોક્કસ એને કહી શકતા નથી કે ભારત જ જીતશે, આવું આપણે કહી શકીએ ન કહી શકીએ. સૂર્યની પશ્ચિમમાં આથમે છે તો એ 100% ની વાત છે, બરોબર. એ ચોક્કસ ઘટના બનવાની જ છે. સૂર્યની પશ્ચિમમાં આથમવાનો છે, એ 100% ની વાત બનવાની જ છે, બરોબર. એટલે આ બાબત રહી એ ખાસ બહુ અગત્યની છે. હવે પછીનો આપણો જે ટોપિક છે તક અને સંભાવના, બરોબર. તક અને સંભાવના. દાખલા તરીકે તમે સિક્કો ઉછાળો, બરોબર. રૂપિયાનો સિક્કો ઉછાળો ત્યારે આપણને એમાં બે શક્યતા હોય, બરોબર. એની અંદર કુલ કેટલી બે શક્યતા હોય, કેટલી સંભાવના શક્યતા હોય તો કે બે શક્યતા હોય. કાં તો આપણને રાજા આવે કાં તો કાંટા આવે, હેડ અથવા ટેલ, બરોબર. એમાં આજે કે બે શક્યતા છે, કાં તો હેડ આવે કાં ટેલ આવે. એટલે કુલ શક્યતા કેટલી થઈ? બે, બરોબર. કુલ શક્યતા કેટલી થઈ? બે શક્યતા થઈ, બરોબર. પછી પાસો આપણે બધાએ જોયેલો છે, બરોબર. આપણે બધાએ પાસો જોયેલો છે તો કે પાસો જે છે એમાં કુલ 1 થી 6 અંકો લખેલા હોય. પાસા ઉપર આપણને આજે કે 1 થી 6 અંકો સુધી લખેલું હોય, બરોબર. તો એમાં આપણે શક્યતાઓ કેટલી રહેલી છે, બરોબર. પાસો આપણે જ્યારે ઉછાળીએ તો એમાં કુલ શક્યતા કેટલી તો કે 6 શક્યતાઓ છે, કારણ કે 1 થી 6 સુધીના અંકો લખેલા છે, બરોબર. 1 થી 6 સુધીના અંકો લખેલા છે. હવે આ બાબત આપણે વિચારીએ તો પછી આપણને એવો વિચાર આવે કે ઘણી બધી ઘટનાઓ એવી બને કે આજે કે એ સંભાવના ખરી, બરોબર. કે ભાઈ સિક્કો તમે ઉછાળો તો કાંટો રાજા આવે એની સંભાવના કેટલી, બરોબર. તમે આજે દાખલા તરીકે વિચાર કરી તો કે આપણે પાસો ફેંકીએ તો પાસો ફેંકતા આપણને 2 અંક આવે એની સંભાવના કેટલી? 2 નંબરનો અંક આવે એની સંભાવના કેટલી, બરોબર. પછી એક ખોખું હોય એ ખોખામાં 1 થી 6 5 નંબરની લખોટી હોય, બરોબર.
1 થી 5 નંબર લખેલી લખોટી હોય બરોબર તો આમાં આપણને 3 નંબર લખેલી લખોટી નીકળશે એની સંભાવના કેટલી આવા ઘણા બધા પ્રશ્નોની આજે આપણને થશે બરોબર તો આ બધા પ્રશ્નો જે રહ્યા એ પ્રશ્નોની અંદર આપણે સંભાવના અને અમુક જે ઘટનાઓ બની શકે એવી હોય બરોબર તો એના વિશે ખાસ આજે આપણે વિચારવાનું તો પહેલા તો આપણે થોડી ઘણી વાતો જોઈ લઈએ બરોબર કે ઘણી શક્યતાઓવાળી ઘટનાઓની સંભાવના ઝીરો થી 1 ની વચ્ચે હોય છે બરોબર દાખલા તરીકે આપણે સિક્કો ઉછાળીએ બરોબર દાખલા તરીકે સિક્કો ઉછાળતા બરોબર હેડ આવવાની બરોબર સિક્કો ઉછાળતા હેડ આવવાની સંભાવના કેટલી તો અહીંયા જો આપણે સંભાવના શોધીએ તો કઈ રીતે શોધવી સંભાવના બરોબર તો હેઠે શું કરવાનું કુલ પરિણામ લખવાનું કુલ પરિણામ એટલે કે શક્યતા બરોબર પછી ઉપર લખવાનું હેડ આવવાની શક્યતા તો આમાં જો કુલ પરિણામ એટલે કે કુલ શક્યતાઓ કેટલી છે કાં તો હેડ આવે કાં ટેલ આવે એટલે કે બે શક્યતાઓ રહેલી છે બરોબર કાં તો હેડ આવે કાં તો ટેલ આવે એટલે કુલ શક્યતાઓ કેટલી છે બે બરોબર સિક્કાની કેટલી બે બાજુ હોય ને હવે એમાં હેડ આવવાની શક્યતા કેટલી બરોબર બરોબર એટલે કે રાજા આવવાની શક્યતા કેટલી તો કે 1 જ છે બરોબર કારણ કે બે બાજુ રાજા છે બે બાજુ હેડ છે બરોબર તમે આમ સિક્કો ઉછાળો તો સિક્કામાં બે બાજુ થોડા બે રાજા હોય હેડ હોય ન હોય બરોબર એટલે કે હેડ આવવાનું હેડ એક જ બાજુ છે બરોબર એટલે હેડ આવવાની શક્યતા કેટલી તો કે 1 અને કુલ શક્યતાઓ કેટલી તો કે 2 તો આની સંભાવના રહી એ કેટલી છે 1/3 તો આ 1/3 છે રહ્યો બરોબર એ 0 થી મોટો અને 1 થી નાનો છે બરોબર એટલે ઘણી બધી જે શક્યતાઓવાળી ઘટના રહી એની સંભાવના એ હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય બરોબર હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય બીજી ઉદાહરણ તમને પાસો ઉછાળતા બે નંબર આવે તેની સંભાવના કેટલી બરોબર તો આપણે સંભાવના શોધવી હોય બરોબર સંભાવના શોધવી હોય તો આપણને ખ્યાલ છે કે કુલ પરિણામ શું કરવાનું કુલ શક્યતાઓ
પાસા ઉપર 2 નંબર આવે તેની સંભાવના કેટલી 61 3 નંબર આવે એની સંભાવના કેટલી તો 61 4 નંબર આવે એની સંભાવના કેટલી તો 61 5 નંબર લખેલો આવે એની સંભાવના કેટલી તો 61 બરોબર 2 નંબર તો મૂળ તો એક જ બાજુ હશે 2 નંબર છે રહ્યો 2 નંબર તો એ ખાલી આપણને એક જ જગ્યાએ પડશે કઈ 6 બાજુ થોડો કઈ 2 નંબર લખેલા હશે નહીં બરોબર હા તો મેં એક છે ભાઈ 2 નંબર નહીં 5 નંબર આવે એની સંભાવના કેટલી તો 5 નંબર આવે એવી મૂળ તો એક જ બાજુ હશે 5 નંબર આવે એવી મૂળ તો એની અંદર એક જ બાજુ હશે તમને એમ કે ભાઈ 3 નંબર આવે એની સંભાવના કેટલી 3 નંબર આવે એની સંભાવના તો 61 થઈ છે કારણ કે એની અંદર મૂળ તો બાજુ એક જ હશે 3 નંબર લખી તમને એમ કે ભાઈ 2 નંબર લખી દી બરોબર 2 નંબર આવવાની શક્યતા કેટલી પાછા તો 61 બરોબર સંભાવના કેટલી બરોબર ખ્યાલ આવી ગયો એટલે આ બાબત ખાસ આપણે યાદ રાખવાની છે દાખલા તરીકે એક સફેદ ચોક છે બરોબર એક વાદળી ચોક છે અને એક ગુલાબી ચોક છે એક સફેદ ચોક એક વાદળી ચોક અને એક સફેદ એક વાદળી અને એક ગુલાબી બરોબર હવે હું આંખો બંધ કરી અહીંયાથી હું એક ચોક ઉપાડું બરોબર આંખો બંધ કરી અથવા તો ઢાંકી દીધેલું છે બરોબર આ ઢાંકી દીધેલું છે તો આની અંદરથી હું આંખો બંધ કરી કોઈ પણ એક ચોક ઉપાડું બરોબર તો સફેદ ચોક આવવાની સંભાવના કેટલી થાય હું આંખો બંધ કરી અથવા તો પાછળ જોઈ આમ ચોક ઉપાડું તો સફેદ ચોક આવવાની સંભાવના કેટલી બરોબર સફેદ ચોક તો એની અંદર કેટલા હતા એક જ હતો સફેદ ચોક એની અંદર કેટલા હતા તો કે એક જ હતો બરોબર કુલ પરિણામ કેટલા હતા કુલ સંખ્યા હોય પરિણામ કુલ ચોક કેટલા હતા 3 એમાંથી સફેદ કેટલા હતા તો કે એક જ હતું બરોબર તો સફેદ ચોક નીકળવાની સંભાવના રહી કેટલી થાય તો કે 1/3 થાય બરોબર સફેદ ચોક નીકળવાની સંભાવના કેટલી થાય તો કે 1/3 હું એમ કહું ભાઈ વાદળી ચોક નીકળવાની સંભાવના કેટલી તો 1/3 કારણ કે એની અંદર હતા કેટલા 3 ચોક હતા બરોબર એક સફેદ હતો એક વાદળી હતો અને એક ગુલાબી હતો તમને એમ કે ભાઈ ગુલાબી ચોક નીકળવાની સંભાવના કેટલી તો આપણે કહી શકીએ ભાઈ 1/3 બરોબર ખ્યાલ આવી ગયો એટલે આ બાબત ખાસ યાદ રાખવાની બરોબર એટલે પાસા ઉપરનો કોઈ પણ બરોબર તમને એમ કે ભાઈ 3 નંબરનો અંક પાસો ઉછાળતા 3 નંબરનો અંક આવે એની સંભાવના કેટલી તો કે 61 5 નંબરનો અંક આવે એની સંભાવના કેટલી તો 61 7 બરોબર 6 નંબર આવે એની સંભાવના કેટલી તો
આ બાબત રે ખાસ આપણે યાદ રાખવાની બરોબર કે જે શક્યતાઓવાળી ઘટના બની શકે એવી હોય એની સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય બરોબર 0 અને 1 ની વચ્ચે 0 અને 1 ની વચ્ચે એટલે 0 થી મોટો અને 1 થી નાનો એટલે કે જ્યાં શુદ્ધ અપૂર્ણાંક આવે બરોબર શુદ્ધ અપૂર્ણાંક જો આ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે 1 થી નાનો હોય 0 થી મોટો બરોબર આ હેડ આવવાની સંભાવના કેટલી તો 1/3 થતી હતી બરોબર તો આ શુદ્ધ અપૂર્ણાંક જ છે ને આ શુદ્ધ અપૂર્ણાંક જ છે ને બરોબર ખ્યાલ આવી ગયો એટલે એ 0 થી મોટો હોય ને 1 થી નાનો એટલે કે 0 અને 1 ની વચ્ચે આ બાબત યાદ રાખવાની પછી જે ઘટનાઓ બનવાની નથી તેની સંભાવના છે ઘટના જે બનવાની નથી બરોબર આપણે ખ્યાલ જ છે કે આ કોઈ થાય જ નહીં દાખલા તરીકે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે આની સંભાવના કેટલી તો 0 જ આવે શા માટે કારણ કે સૂર્ય કેવી ક્યારે પશ્ચિમમાં ના ઉગે એ હંમેશા ક્યાં ઉગે તો કે પૂર્વમાં જ ઉગે બરોબર પાસો ઉછાળતા સાત નંબરનો અંક આવે આપણને ખ્યાલ જ છે કે પાસામાં 6 નંબર સુધીના જ અંકો હોય તો 7 નંબરનો અંક ક્યારે આવવાનો છે તો એની સંભાવના કેટલી છે બરોબર એટલે જે ઘટનાઓ બનવાની નથી તેની સંભાવના હંમેશા કેટલી 0 અને જે ઘટનાઓ નિશ્ચિતપણે બનવાની તેની સંભાવના એક થાય બરોબર જે ઘટનાઓ ચોક્કસ બનવાની હોય એની સંભાવના હંમેશા એક બરોબર હું દાખલા તરીકે એમ લખું આવતીકાલની મારી ઉંમર આજ કરતા વધારે થશે થાય એટલે ઓટોમેટિક વાત છે બરોબર આજ મારી જેવડી ઉંમર છે એની કરતા આવતીકાલે મારી ઉંમર વધારે થવાય બરોબર ખ્યાલ આવી ગયો એ વધારે થવાય સૂર્ય એ પૂર્વમાં ઉગે છે બરોબર એ બનશે તે ઓટોમેટિક વાત છે બરોબર હું તમને કહું ભાઈ આવતીકાલે સૂર્ય પૂર્વમાં ઉગશે 100% વાત છે પૂર્વમાં જ ઉગે બરોબર સૂર્ય એ હંમેશા પૂર્વમાં જ ઉગે આ 100% વાત છે
સંભાવના રહી કેટલી તો કે 1 થાય બરોબર એટલે આ બાબત રે ખાસ યાદ રાખવાની છે હવે સ્વાધ્યાય નંબર 3.4 નો પહેલો પ્રશ્ન કહો કે નીચે આપેલી ઘટના ચોક્કસ બનશે અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં બરોબર હવે આપણે એ ઘટના ખ્યાલ આપી છે પહેલી ઘટના જો ગઈકાલ કરતા આજે તમારી ઉંમર વધુ છે બરોબર ગઈકાલે કરતા આજે આપણી ઉંમર વધારે હોય કે ન હોય 100% ની વચ્ચે વધારે જ હોય બરોબર એટલે લખવાનું ચોક્કસ બસ હવે ચોક્કસ નક્કી છે ગઈકાલ કરતા આજ મારી ઉંમર વધારે છે એક સિક્કાના ઉછળતા હેડ આવે એક સિક્કાના ઉછળતા હેડ આવે બરોબર સિક્કાના આપણે ઉછાળી તો હેડ પણ આવે ટેલ પણ આવે બરોબર એટલે કે રાજા પણ આવે કાંટા પણ આવે એટલે શું લખવાનું તો કે બની શકે પણ ચોક્કસ નહીં એમાં કઈ નક્કી ન કરી શકે કે ભાઈ રાજા જ આવે કાંટા જ આવે બરોબર લખવાનું બની શકે પણ ચોક્કસ નહીં પાસાને જ્યારે ફેંકવામાં આવે ત્યારે 8 મળશે બરોબર પાસા ઉપર અંકો જ આપણને ખ્યાલ છે કે 6 સુધીના જ અંકો હોય તો 8 ક્યારે ગણવાના છે તો લખવાનું અશક્ય છે બરોબર એ અશક્ય છે હવે પછી ટ્રાફિક લાઈટ લીલા રંગની દેખાય છે આપણે બાઇક લઈને જતા હોય તો વચ્ચે કંઈક ટ્રાફિક સિગ્નલ આવે તો અહીંયા લાઈટ લઈ એ લીલા રંગની દેખાય એ તો પીળા રંગની દેખાય ને લાલ રંગની દેખાય એવું કોઈ નક્કી છે નહીં પણ ટ્રાફિક લાઈટ કુલ 3 રંગોની હોય લીલો પીળો અને એક લાલ તો આપણે બાઇક લઈને જતા હોય તો લાલ રંગની દેખાય કે લીલા રંગની દેખાય એવું કોઈ નક્કી કરી શકી નહીં બરોબર એટલે અહીંયા શું લખવાનું તો કે બની શકે બરોબર પણ ચોક્કસ કહી શકીએ નહીં બની શકે પણ ચોક્કસ નહીં આવતીકાલનો દિવસ વાદળછાયો હશે બરોબર હવે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આવતીકાલે દિવસ કેવો રહેશે બરોબર અંધારો પણ રહે બરોબર આમ અજવાળો પણ આવે ક્યારેક વરસાદ પણ આવે એવું કોઈ નક્કી કરી શકી નહીં બરોબર આપણે એમ કહીએ ભાઈ આવતીકાલે વરસાદ 100% આવશે કઈ નક્કી ન થઈ શકે બરોબર વરસાદ આવે એની કોઈ શક્યતા નથી આવે તે કોઈ આવે બરોબર આવતીકાલે કદાચ વરસાદ આવશે આપણે એવું કહીએ તો બની શકે પણ એવું ચોક્કસ કહી શકાય નહીં એટલે કે આવતીકાલનો દિવસ રહી વાદળછાયો હોય છે એ રીતે બની શકે કદાચ હોય તે થાય તે પણ એવું ચોક્કસ કહી શકાય નહીં તો બની શકે પણ ચોક્કસ નહીં બરોબર આ પ્રશ્ન તો હોય છે લખી બીજો પ્રશ્ન એક પેટીમાં 6 લખોટી છે જેના પર 1 થી 6 અંકો લખવામાં આવેલ છે બરાબર પહેલો પ્રશ્ન પૂછ્યો છે 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી બરાબર 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી કુલ કેટલી લખોટીઓ છે 6 લખોટીઓ એટલે કે કુલ પરિણામ કેટલા કુલ પરિણામ એટલે કે શક્યતાઓ બરોબર અને 2 અંક લખે નીકળવાની શક્યતા
બરોબર તો એની સંભાવના કેટલી થાય 1/6 હવે શું 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી બરોબર તો અહીંથી તમારે કોઈ જોઈએ નીકળવાની છેદમાં કુલ પરિણામ શક્યતા બરાબર કુલ લખોટીઓ કેટલી છે 1 થી 6 નંબરની એટલે 6 લખોટીઓ છે એમાં 5 નંબરનો અંક લખેલી લખોટી કેટલી એક જ ન હોય એની સંભાવના કેટલી છે બરાબર આ બધી ઘટનાઓ એવી છે કે બની શકે પણ ચોક્કસ નહીં એટલે જો આ બધી જે સંભાવના રહી એ 0 અને 1 ની વચ્ચે એટલે કે શુદ્ધ અપૂર્ણાંક બરાબર હવે તમને એમ કે ભાઈ 3 નંબરનો અંક નીકળે એની સંભાવના કેટલી તો 1/6 5 નંબરનો અંક નીકળવાની સંભાવના કેટલી તો 1/6 6 નંબરનો અંક નીકળવાની સંભાવના કેટલી તો 1/6 બરાબર બધી બાબતો યાદ રાખો કુલ પરિણામો જે નીચે રાખવાના અને જે અંક લાવે આવી શકે એની શક્યતા કેટલી ઉપર લખો બરોબર એ નંબરની લખોટીઓ કેટલી છે તો એક જ છે 2 નંબરની લખોટી અંદર કેટલી તો એક જ હોય ને 5 નંબરની લખોટી કેટલી છે એક જ છે બરોબર એટલે એ બાબત આવી રીતે થાય ત્રીજો પ્રશ્ન છે કઈ ટીમ રમત શરૂ કરે તે પહેલા શરૂ કરે તે માટે સિક્કો ઉછાળવામાં આવે છે તમારી ટીમ શરૂઆત કરે તે માટેની સંભાવના કેટલી બસ સિક્કો ઉછાળવામાં આવે એટલે આપણને ખ્યાલ જ છે કે હેડ આવે કે ટેલ આવે એ માટેની સંભાવના કેટલી હોય હંમેશા 1/3 હોય તો સંભાવના બરાબર કુલ શક્યતા બરાબર તો હેડ અથવા ટેલ આવવાની શક્યતા તો કુલ પરિણામ કેટલા છે બે બાજુ છે સિક્કો ઉછાળે સિક્કાની પણ કેટલી બે બાજુ છે હેડ આવે કે ટેલ આવે બરોબર કાં તો હેડ આવે કાં તો ટેલ આવે તો એની સંભાવના કેટલી થાય 1/3 થાય બરોબર સિક્કો જ્યારે ઉછાળવામાં આવે તો હેડ આવે કે ટેલ આવે એની સંભાવના હંમેશા 1/3 જ હોય બરોબર આ બાબત ખાસ યાદ રાખવાની છે અહીંયા આપણો સ્વાધ્યાય નંબર 3.4 એ આપણો પૂરો બરોબર ખાસ આપણે એ વિચાર લઈએ કે ચોક્કસ જે ઘટનાઓ બનવાની છે એની સંભાવના હંમેશા 1 હોય બરોબર જે ઘટનાઓ ક્યારેય બનવાની નથી એ ઘટનાઓની સંભાવના રહી 0 હોય બરોબર અને ઘણી બધી જે શક્યતાઓ છે એવી ઘટના જે બરોબર કે ભાઈ આ બની શકે બરોબર પણ ચોક્કસ આપણે કહી શકીએ નહીં એવી બધી જે ઘટનાઓ છે એની સંભાવના રહી 0 અને 1 ની વચ્ચે હોય 0 અને 1 ની વચ્ચે એટલે શુદ્ધ અપૂર્ણાંક આવે બરોબર એટલે આમાં બધું ખાસ યાદ રાખો પાસો ઉછાળતા કોઈ પણ અંક આવે એની સંભાવના હંમેશા આદિ 1/6 સિક્કો ઉછાળતા હેડ અથવા ટેલ આવે એની સંભાવના રહી 1/3 જ હોય બરોબર આ બધું યાદ હવે નેશન ની અંદર આપણે જોઈ લઈએ તો સ્વાધ્યાય નંબર 3.4 એક વાર 11 થી 23 સુધી
સુધીના ઘડિયા એકવાર બરાબર આપણો અત્યારે 3.4 એકવાર અને 11 થી 30 સુધીના ઘડિયાની એકવાર. હવે પછીનું ચેપ્ટર છે આપણું સાદા સમીકરણ. પ્રકરણ નંબર 4 ની અંદર આપણે સાદા સમીકરણની અંદર ફરી પાછા મળશું. ત્યાં લગી માહિતીનું નિયમન ચેપ્ટર છે બરોબર. જ્યાં આપણને કંઈ ખ્યાલ ન આવતો હોય તો એકાદી બે વખત વિડિયો જોઈને વધારે વખત જોઈએ. વિડિયોની અંદર આપણને સ્પષ્ટ ન દેખાતું હોય તો બરોબર આપણે જમણી બાજુ જે 3 ટપકા આપેલા હોય 3 ટપકા ઉપર ક્લિક કરી ક્વોલિટી નામનો જે ઓપ્શન આવે એમાં ક્વોલિટી રહી આપણે વધારી દઈએ કે જેથી કરીને આ જે લખેલું આપણને સ્પષ્ટ